ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આદિવાસી સમાજના આગેવાન સંદીપ વસાવા, ડોક્ટર ભાવિન વસાવા, સર્જન વસાવા, રોબિન્સ ભગત, કલ્પેશ દેસાઈ, ધર્મેશ પટેલ અને રંજનબેન વસાવા સહિતના આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના 5મી અનુસૂચિત હેઠળના વિસ્તારોમાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની કલમ 73AA નો ભંગ કરી આદિવાસીઓની જમીન પચાવી પાડવા, પેસા એક્ટ અને બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરી ધમધમતા ગેરકાયદે માઇનિંગ, સ્ટોન ક્રશર અને સિલિકા વોશિંગ પ્લાન્ટ્સ દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડવા તેમજ ઓલસીલ સિલિકા પ્લાન્ટ વાઘપુરા ખાતે બેદરકારીથી સર્જાયેલ માનવ મૃત્યુના ગુના સંદર્ભે દોષિતો વિરુદ્ધ કડક ફોજદારી અને વહીવટી પગલાં લેવા સહિત 16 માંગણીઓ કરવામાં આવી છે. જેમાં વાઘપુરા દુર્ઘટનામાં ટ્રક ચાલક સામે પગલાં લેવાને બદલે પાયાની સુરક્ષામાં બેદરકારી દાખવનાર પ્લાન્ટ માલિકો, સંચાલકોને શોકોઝ નોટિસ આપ્યા બાદ પણ પ્લાન્ટ બંધ નહીં કરી સરકારી અધિકારીઓ સામે માનવવધનો ગુનો દાખલ કરવા, ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના બાનાખત કે ગેરકાયદે દસ્તાવેજોના આધારે પડાવી લીધેલી આદિવાસીઓની જમીનો તાત્કાલિક અસરથી સરકાર ખાલસા કરી મૂળ આદિવાસીઓ ખાતેદારોને તેનો કબજો સોંપી અને જવાબદાર સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવા સાથે ગેરકાયદે એકમોને તાત્કાલિક ક્લોઝર અને સર્વે કરી પગલાં ભરવામાં આવે તે સહિતની 16 માંગણીઓ કરવામાં આવી છે. આ વિસ્તારની અંદર જે સિલિકા વોશિંગ પ્લાન્ટ, ક્રશર અને ખનીજની લીધો ચાલે છે એ રહેણાંક વિસ્તારથી 500 મીટરની અંદર આ અધિકારીઓના મેળા પીપળાની અંદર ચાલી રહી છે. લોકોના જીવન જોખમાઈ રહ્યા છે. સિલિકોસિસ અને કેન્સર જેવા રોગો થવાની ભીતિ છે, પણ આ અધિકારીઓની આંખો ખુલતી નથી. એનું કારણ શું હશે? એનું કારણ એ જ કે એ લોકોને પોતાના ફાયદો જોઈ રહ્યા છે. આજે એ વિસ્તારની અંદર જે રસ્તા બની રહ્યા છે, રોડ રસ્તાના કામોની અંદર ખોટી ગુણવત્તા, નીચી ગુણવત્તાવાળું મટીરિયલ અને તે પણ ઇલીગલ માઇનિંગ કરીને આવે છે અને ત્યાં આગળ એ રોડ રસ્તા બને છે, જેમાં સરકારને પણ રોયલ્ટીની ખોટ જાય છે અને લોકોને ભવિષ્ય માટે પણ આ રસ્તા સારા રહેતા નથી. એન્ડ યુઝર તરીકે જે રીતે આ લોકોએ નોંધાવવું જોઈએ, કોન્ટ્રાક્ટરો એ ખાણખાની જેવી પદમાં એન્ડ યુઝર તરીકે નોંધાવવાની કોઈએ તસદી લેતા નથી અને અધિકારીઓ પણ એમને એન્ડ યુઝર તરીકે નોંધતા નથી કે કોઈ પગલાં નથી લેતા. કેમ નથી લેતા? કારણ કે એમના મેળા પીપળા ચાલી રહ્યા છે. CMOથી માંડીને નીચેની કચેરી સુધીને જે અધિકારીઓ પોતાની જ કંપનીઓ, પોતાના જ કોન્ટ્રાક્ટરો અને મળતિયાઓ સાથે મળીને આ એક મોટું ભ્રષ્ટાચારનું કૌભાંડ આદિવાસી વિસ્તારમાં ચલાવી રહ્યા છે. હું આપનો મિત્ર ડૉક્ટર ભાવિન કુમાર શાંતિલાલ વસાવા, ભરૂચથી.